એકત્રિત થઈને જે પ્રમાણે જે રીતે મદદ કરી તો એમનો આપણે સમાજ વતી એમનો આભાર માનીએ. અહીંયા મૂળચંદભાઈ આયા ઉપસ્થિત છે, ભાઈ શ્રી લાલાભાઈ છે, ભાઈ સનીભાઈ છે, ચિરાગભાઈ ઝાલા છે, વિશાલભાઈ છે, આરકે છે, ભાઈ શ્રી અરવિંદભાઈ છે, ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે, રેખાબેન બેઠા છે, બેનો બેઠા છે. આપ સૌ બપોરે ખાલી એક સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય છે એનું પરિણામ આપણે હમણાં અહીંયા જોઈ રહ્યા છીએ. આપણે કોઈને ટેલિફોન કર્યા નથી, બપોરે જ ખાલી વાત થઈ, અહીંયા ખાલી મળવા આવ્યા ચિરાગભાઈ, વિશાલભાઈ, સજીભાઈ, આ ટીમ અહીંયા ખાલી અહીંયા અમે બેઠા, બપોરે વાત થઈ કે ભાઈ તો પછી આપણે એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધાને જો આભાર જ માનવો હોય તો હીરાભાઈ આપણે રૂબરૂ એકબીજાને મળીને પછી આભાર માનીએ તો મુદ્દો બોલાવીએ. તો અહીંની તાકાત છે મિત્રો. આ કઈ નાની ઊની વાત નથી. મિત્રો ભાવેશે વાત કરી ને, 29 તારીખનો બનાવ એક વાત સમજજો. મેં પૂરતા પ્રયત્ન કર્યા અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે, એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો, આપણે કોઈ નાત પ્રત્યે કોઈ જાત પ્રત્યે આપણે કોઈ વાંધો નથી. હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કહેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને નડ્યો નથી, ના ભૂતો ના ભવિષ્ય, ક્યારેય નહીં. આપણે આપણું રડેલું ખાવાનું છે. મારા ધ્યાન ઉપર ક્યારેય એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતો, એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું. અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ. સામાજિક રીતે આ નવનીતભાઈ ઉપર મિત્રો, આ જ્યારે હું હોસ્પિટલ ગયો ને 1 તારીખે, 29 તારીખનો રાતનો બનાવ, 30 તારીખ થઈ ગઈ, 31 થઈ ગઈ, પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા ગયા. મને માત્ર ફોન આવ્યો, હીરાભાઈ આવો બનાવ બન્યો છે. હું કીધું કાલે આવું છું. કોઈને મેં સંદેશો નતો આપ્યો. સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા. જ્યારે મળ્યો, મીડિયાના લોકો ત્યાં હાજર હતા, મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભણના દીકરાએ કઈ માફી બીપી નથી માંગી. મર્યાદીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્યાદગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને દહેશત ઉભી કરવા માંગતા હતા. એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મને. કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. પછી કોઈ પણ હોય મિત્રો, આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જ્યારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કે. બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી.
અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અને જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો. અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. હો, કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. અને એમાં આ તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને ખ્યાલ આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે. મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા, એક આવેદન પત્ર આપ્યું. કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, ધારાસભ્યો બધા એકત્રિત થયા. મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારેય આટલા બધા ધારાસભ્ય અને આ મંત્રીઓ ક્યારેય ભેગા નતા થયા ને, પહેલી વાર ભેગો થયો, એ બી બહુ મોટી વાત છે. મેં આજે આ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માન્યો. આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો અમે આભાર માન્યો. આવા એક પ્રશ્ન નહીં, લગભગ આપણા સમાજમાં છે ને વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસનું જ કામ પડતું હોય. આ બહુ સ્પષ્ટ વાત છે. હો, અને અવારનવાર અમારા ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં, એટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય, આ મને આટલો વિશ્વાસ છે. આ કોઈ ખોટી વાત નથી કરતો. તમારે કદાચ મને ખાલી ટેલિફોન દ્વારા છે ને અહીંથી એક બેન આવ્યા, તમારે કેવું ન જોઈએ, અને એની બેનની દીકરીઓ કોઈક લઈને હોય ગયો, અને ખ્યાલ ખાલી ટેલિફોન આવી, ટેલિફોન ભાઈ આવો બનાવો, કોઈક લઈને હોય ગયો, ગાંધીનગર છું, આવી જાય. ગાંધીનગર કોઈ છું ને બેન આવી હર્ષભાઈ અહીંથી સાંભળતા નહોતા. સુરતની વાત કરું છું. બોલવું પડે છે. કેવું એટલા માટે કેવું પડે છે કે જ્યારે કામ થાય ને ત્યારે અમને રાજુ બહુ વેગ થાય કે ભાઈ અમારા સમાજની દીકરીનું કામ થઈ ગયું છે, અમારી છાતી છે ને ગદગદ ભૂલે, એટલા માટે આ વાત કરું છું. આજકાલ એક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેને છે ને ક્યાંયથી બી ગોતીને લઈ આવો ને દીકરીને પાછી પરત કરો. 2 દિવસમાં એ દીકરી પાછી પરત થઈ ગઈ. મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં એ દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું. આ ટેલિફોન દ્વારા મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર. અનુભવ કરજો મિત્રો, ક્યારેય નહીં. મને સમાચાર મળ્યા હોય, ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે, કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી. સમાજના દીકરાએ મને ફોન કર્યો, ભાઈ મને આ તકલીફ છે. એકવાર હીરાલાલ સોલંકીએ ફોન તો કરી જ દીધો હોય. સફળતા મળવી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે, પણ એના માટે મેં ફોન કરી દીધો ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું. ક્યારેક અનુભવ કરજો, સાચા કામમાં હીરાલાલ સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો.